વરસાદને લઈને ખૂબ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, તેને લઈને વાત કરીએ। સવારે 6 થી રાત્રે 4 સુધી 22 કલાકમાં 224 તાલુકાઓમાં મેઘવર્ષા થઈ છે। બોટાદ પંથકમાં આભ ફાટ્યાનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે, સૌરાષ્ટ્રમાં મેઘો મન મૂકીને વરસ્યો। બોટાદના બરવાડામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તમામ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની જાણકારી સામે મળી રહી છે। બોટાદ શહેરની વાત કરીએ, બોટાદ શહેરમાં 22 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ વાત કરીએ સુરેન્દ્રનગરની સાયલામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે જ સુરેન્દ્રનગરના મૂળીની વાત કરવામાં આવે તો મૂળીમાં પણ સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જ જામનગર ઉપર નજર કરીશું। જામનગરના જોડિયામાં પણ 22 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ ઉપરાંત ભાવનગર નગરી ભાવનગરની વાત કરીએ, ભાવનગર પંથકમાં ઉમરાળા અને વલ્લભીપુરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। અન્ય 217 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। મહત્વપૂર્ણ સમાચાર, વરસાદની જે સ્થિતિ છે જેને લઈને વાત કરવામાં આવે તો બોટાદના બરવાડા સહિતના ભાગોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વધુ જાણકારી માટે બોટાદથી જોડાયા છે સંવાદદાતા ધર્મેન્દ્ર। જી ધર્મેન્દ્ર, જણાવશો 22 કલાકની સ્થિતિની વાત કરવામાં આવે તો બોટાદ પંથક જળબંબાકાર, બરવાડામાં પણ ખૂબ વરસાદ પડ્યો, બોટાદ શહેરમાં પણ 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસી ગયો, શું છે સ્થિતિ? જી, આપને જણાવી દઉં તો બોટાદમાં કહી શકાય કે છેલ્લા 22 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોયું છે। બોટાદ જિલ્લાના 4 તાલુકાને ધમરોળી નાખ્યા હોય તેવી એક સ્થિતિ આવી હતી। બોટાદના જે ખાસ કરીને બોટાદ શહેરમાં 15 ઇંચ જેટલો જે બોટાદ તાલુકામાં વરસાદ પડ્યો હતો, ત્યારે ગરડા તાલુકામાં 18 ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો, બરવાડા તાલુકામાં 10 ઇંચ અને રાણપુર તાલુકામાં કહી શકાય કે 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। આ વરસાદને કારણે ડેમ ખોલવાની પણ ફરજ પડી હતી, ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા, જે ખાસ કરીને લીંબાળી, ખાંભડા, સુખપાદર, ભીમડાદ, ગુંદા બે ડેમ અને સહિતના 6 કુલ ડેમ હતા જે ખોલવાની ફરજ પડી હતી અને જે પાણી છે ને છોડવા પડ્યા હતા। ખાસ કરીને ખાંભડાના નીચાણવાળા વિસ્તારમાં જે 40 જેટલા અલગ વ્યક્તિઓને સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા હતા। અનેક જે કહેવાય કે ખૂબ નુકસાન પણ થયું છે। ખાસ કરીને એક ઇકો ગાડી છે સાંગાવદર ગામ પાસે પલટી ખાઈ ગઈ હતી અને પાણી અંદર ગરકાવ થઈ ગઈ હતી। એમાંથી 2 મૃતદેહો મળ્યા છે, 2 વ્યક્તિનો આબાદ બચાવ થયો, પરંતુ હજી પણ 5 વ્યક્તિઓને કાઢવામાં હજી તંત્ર નિષ્ફળ રહ્યું છે। એનડીઆરએફની ટીમ હજી પણ પ્રયાસ કરી રહી છે। ગઈકાલે પીપળિયા ગામ, જે ગરડા તાલુકાનું પીપળિયા ગામ છે, ત્યાં વાડી વિસ્તારની અંદર 18 વ્યક્તિઓ ફસાયા હતા, ત્યારે તેઓને પણ એનડીઆરએફની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા અને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। અનેક ગામો, જે કહેવાય કે 10 જેટલા ગામો ગરડા તાલુકાના જે સંપર્ક વિહોણા થયા હતા, બરવાડા તાલુકામાં 4 ગામો જે સંપર્ક વિહોણા થયા હતા, ત્યાર પછી હાલ પાણી ઓસરી ગયા છે। પરંતુ કહી શકાય કે બોટાદ જિલ્લામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું હતું, ખૂબ જ નુકસાન થયું છે। ખાસ કરીને 15 દિવસ 20 દિવસ પહેલા જે વાવણી થઈ હોય તેમાં પણ ખેતરમાં પણ નુકસાન થયું હોય તેવું કંઈક ને કંઈક સામે આવી રહ્યું છે। અનેક એવા વિસ્તારો છે કે જેમાં લોકોને ભારે હાલાકી પડી હોય। બોટાદ શહેરની અંદર પણ જે કહી શકાય કે કૃષ્ણસાગર તળાવ જે જીવાદોરી સમાન છે, બોટાદની મધ્યમાં આવેલું છે, તે કૃષ્ણસાગર તળાવ પણ ઓવરફ્લો થયું હતું અને એના કારણે બોટાદ પણ એક બેટ જેવી સ્થિતિ, જે કહેવાય કોઈ દી જોઈ ન હોય તેવી એક સ્થિતિનું નિર્માણ થયું હતું અને અવર જવર બંધ થઈ ગઈ હતી અને લોકોને ભારે હાલાકી પડી હતી। અનેક ઝૂંપડપટ્ટીના લોકોને પણ સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી। ત્યારે કહી શકાય કે રૌદ્ર સ્વરૂપથી આખા બોટાદ જિલ્લાના લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। હાલમાં પણ અનેક એવા જે વિસ્તારો છે કે જેમાં પાણી હજી ભરાયેલા છે અને આની નુકસાનીને આંક હવે પછી શરૂ થશે કે કારણ કે હવે પછી તંત્ર આ નુકસાની અંગે સર્વે કરવાનું કામગીરી હાથ ધરશે, ત્યારે જોવાનું રહેશે કેટલી નુકસાની થઈ છે અને કઈ રીતની સ્થિતિ છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બોટાદ પંથકમાં શરૂઆતથી જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું અને કહી શકાય કે બોટાદના હાલ બેહાલ છે, કારણ કે અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। સ્થાનિય પ્રશાસન દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી પણ નિષ્ફળ નીવડી એવી ક્યાંક વાત આપણે જણાવી।
હાલમાં અત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા શું પગલાં લેવાઈ રહ્યા છે? હાલ તો કહી શકાય કે જે પાણી જ્યાં નીકળી શકતા હોય ત્યાં જ્યાં ક્યાંય દિવાલ આડી હોય તો અન્ય કોઈ બાંધકામ તોડવા પડતા હોય તાત્કાલિક તોડી અને પાણી વહેતું થાય તે માટે તેના પ્રયત્ન કર્યા હતા. ખાસ કરીને બોટાદ શહેરની અંદર કહી શકાય કે અલગ અલગ સોસાયટીઓ છે કે જે ભાવનગર રોડ પર આવેલી છે, જેમાં રામનીતિ સોસાયટી, સીતારામનગર, સ્વામિનારાયણનગર, અલગ અલગ સોસાયટીઓ છે, પાટીદાર રેસિડેન્સી છે, અલગ અલગ 7 થી 8 સોસાયટીઓ આવેલી છે. તેમાં પાણી ભરાયા હતા અને જે કહેવાય ડ્રેનેજના પાણી બેક માર્યા હતા અને જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. ત્યારે તાત્કાલિક જે દબાણ કરતાઓ જે વ્યક્તિઓ છે જે પાણીના પ્રવાહની અંદર પોતાના મકાન બનાવી નાખ્યા હોય, દિવાલ બનાવી નાખી હોય, તેને તાત્કાલિક તોડવામાં આવ્યા હતા અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પ્રશાસને તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવી પડી હતી અને પાણીને વહેતું કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સંપર્ક પૂર્ણ થયા હતા ત્યારે રેસ્ક્યુ ટીમે દોરડા બાંધી અને અલગ અલગ ટીમ બનાવી અને તેઓને આબાદ રીતે બહાર કાઢવાનો પ્રયત્ન થયો હતો. જી ધર્મેન્દ્ર, એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે બોટાદમાં અતિભારે વરસાદ પડી રહ્યો અને તેને લઈને હવે ખેડૂતો પણ હવે ચિંતામાં છે. ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે કારણ કે ખૂબ મોટું નુકસાન થયું હોવાની વાત સામે આવી રહી છે. કયા પાકોને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે? ખાસ કરીને જે ચોમાસુ પાક કહી શકાય તેવા ખાસ કરીને અહીં સૌથી મોટું વાવેતર કપાસનું છે. જે કપાસનું સૌથી મોટું વાવેતર કેવી છે ઘઉં અને અનેક એવા વાવેતરો છે કે જે આ સિઝન દરમિયાન વાવણી થતી હોય. 20 દિવસથી વાવણી થઈ હોય તેવું પણ જાણવા મળ્યું, કારણ કે મોટા ભાગે બોટાદ જિલ્લામાં ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ થાય છે. ત્યારે કહેવાય કે વાવેતર ઘણા સમય પહેલા થઈ ગયું હોય છે, 15-20 દિવસ પહેલા વાવેતર થઈ ગયું હતું અને હાલ વરસાદની રાહ જોવાઈ રહી હતી, પણ વરસાદે આ મેઘ તાંડવ મચાવ્યું જેના કારણે તેને હાલમાં અનેક ખેતરો છે જે બેટ સમાન થઈ ગયા છે. પાણી એટલા બધા ભરાઈ ગયા છે કે હવે પાણીનો નિકાલ થતા કમસે કમ 3-4 દિવસ થઈ જશે એવું પણ કંઈક જોવા મળી રહ્યું છે. ત્યારે જે વાવેતર થયું છે, જે અલગ અલગ જે બિયારણનું વાવેતર થયું છે, ખાતર અને બિયારણ મજૂરી સહિત અનેક ખર્ચ કરી નાખ્યો છે, ત્યારે લોકોને આ નુકસાની ભોગવવી પડે તેવું કંઈક ને કંઈક જોવા મળી રહ્યું છે. જી ધર્મેન્દ્ર, આપ જોડાયા, આપનો આભાર.